1-2 વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં નેગેટિવ રિટર્ન મળ્યું એટલે મ્યુચ્યુઅલ ફંડની બદલે હું ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે લાઈફ ઇન્સ્યોરન્સને લઈ લઉં કારણ કે એમાં ગેરંટેડ રિટર્ન મળે છે, મારા પૈસા ઓછા નથી થતા, તો એ તમારો ભૂલ ભરેલો નિર્ણય છે. તમારા પૈસા દર વર્ષે 1 થી 2% ઓછા થાય છે કારણ કે મોંઘવારી 6% વધે છે અને તમને 4 થી 5% રિટર્ન મળે છે. તો તમે 1 વર્ષ રહીને જો એમ થાય કે હું આગળના પૈસા નહીં ભરી શકું, પ્રીમિયમ નહીં ભરી શકું, તો પહેલા વર્ષના પ્રીમિયમના 100% પૈસા તમારા જાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં 1 વર્ષ ભર્યું અને બીજા વર્ષથી ન ભરો તો તમારા પૈસા જતા નથી. કદાચ પહેલા વર્ષે શેર બજાર છે 30-40% નીચે આવી ગઈ હોય તો પણ 1 વર્ષ વધુ તમે ઊભા રહી જાઓ, ફરીવાર માર્કેટ રિકવર થઈ જાય છે. તો રિસ્ક મ્યુચ્યુઅલ ફંડમાં ઓછું છે અને સમય જ તમારે આપવો છે 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, તો પછી મ્યુચ્યુઅલ ફંડમાં આપો. તમારી એક જ ઇન્વેસ્ટમેન્ટ છે એ તમારું રિટાયરમેન્ટ માટેનું પૂરું ફંડ ભેગું કરી આપશે.